તમે રાતોરાત પૈસાદાર થઈ જશો તેવી લાલચ આપીને ઠગ ટોળકી તમને કેવી મૂર્ખ બનાવતી હોય છે અને તમને ખબર પણ નથી પડતી। જો તમે પણ રાતોરાત પૈસાદાર થવા માટે લકી ડ્રોના ઇનામમાં મોંઘીદાટ ગાડી લાગી જશે તેવા સ્વપ્ન જોયા હોય તો ચેતજો, કારણ કે ગુજરાતના કેટલીક જગ્યાએ આવા લકી ડ્રોનો રાફડો ફાટ્યો છે અને તમને મૂર્ખ બનાવી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં વર્ષ 1997થી લોટરી પર પ્રતિબંધ મુકાયો છે। જો કે લોટરીની જેમ હવે આ ગેરકાયદેસર રીતે લકી ડ્રો થઈ રહ્યા છે અને ઉત્તર ગુજરાતમાં આવા લકી ડ્રોનો રાફડો ફાટ્યો છે। રૂપિયા 199, 299, 399 જેવી રકમમાં ગૌશાળા કે અનાથ બાળકોના કથિત લાભાર્થે લોટરીની જેમ ટિકિટ વહેંચાય છે અને હજારો લોકોની હાજરીમાં ડ્રો કરવામાં આવે છે અને પછી થાર, સ્કોર્પિયો, ટ્રેક્ટર, જેસીબી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન અને 25 લાખની રોકડ ઇનામ અપાય છે। હકીકતમાં કોઈ ગૌશાળા કે કોઈ મંડળના નામે આવો લકી ડ્રો યોજી શકાતો નથી અને ટ્રસ્ટ એક્ટમાં આવી કોઈ પણ જોગવાઈ નથી। તેમ છતાં બનાસકાંઠામાં છેલ્લા 2 વર્ષથી આ નેટવર્ક ચાલી રહ્યું છે। નાના નાના ગામડાઓ સુધી તેની જાળ ફેલાયેલી છે અને લકી ડ્રોના નામે ચાલતા આ ગોરખ ધંધા સામે બનાસકાંઠા પોલીસે લાલાક કરી છે। બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર યોજાઈ રહેલા લકી ડ્રોની સામે આખરે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને આ મામલે ડીવાયએસપી ખુદ ફરિયાદી બન્યા છે અને કુલ 7 લોકો સામે 2 ફરિયાદ નોંધવામાં આવી છે। હવે આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તે પણ સાંભળો। જી, આપ પત્રકાર મિત્રો જાણો છો કે થરાદ વિભાગમાં અને થરાદમાં ખાસ કરીને વાવ, થરાદ, સુઈગામ, માવસરી, લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે। તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે। લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે। આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો 1000 ટિકિટ હોય તો એની સામે 5000 ટિકિટ પોતાની નાખી દે છે, એટલે તમને કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી। અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરણા વેચીને 10-10 હજારની ટિકિટો લે છે। માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા લકી ડ્રો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં અને આ લકી ડ્રોમાં એ લોકો એટલા ચાલાક હોય છે અને એટલી છેતરપિંડી કરતા હોય છે કે તમને કોઈ સંજોગોમાં તમને ઇનામ ના આપવા દે એવું જાણવા મળેલ છે। લોકો 1000 ટિકિટોની સામે 5-5000 પોતાની ટિકિટો નાખી દે છે અને જે ડ્રોની જે કરવાની સિસ્ટમ હોય છે એમાં પણ છેડછાડ કરે છે। એટલે લોકોને ખાસ અપીલ છે કે તમારા કિંમતી રૂપિયા તમે આની પાછળ બરબાદ નહીં કરો અને તમે મહેનત કરો અને મહેનતની કમાણીના તમારા પૈસા બરબાદ થઈ જશે। પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં, કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ। એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી લીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજીસ્ટર થયેલા છે। એટલે આમાં જેટલા હશે, જે એજન્ટો હશે, નાનામાં છેવાડાના એજન્ટ સુધી અમે જશું અને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ, કારણ કે આ તો ખૂબ થાય છે અને કરોડો રૂપિયાના લોકોના કરોડો રૂપિયા પોતે આવી રીતે અનાથ બાળકોના નામે અને ગૌચારાના નામે પોતે લઈ જાય છે। એટલે આ પત્રકાર મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને એક વિનંતી કરું છું કે આવા લકી ડ્રોમાં પોતાના નાણાં વેડફે નહીં અને આ એક
બરબાદ કરી દેવા માટેની વસ્તુ છે. તમને કોઈ ઇનામ લાગવાની શક્યતાઓ જ નથી, કારણ કે એ લોકો એટલી છેતરપિંડી કરતા હોય છે કે ઇનામ લાગવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. તમે જાણો છો કે એટલી હદે આ લોકો મતલબ ગેરકાયદેસર કરતા હોય છે કે 25-25 લાખ રૂપિયા રોકડા આપે છે. રોકડા કેવી રીતે હોઈ શકે? એટલે આના વિરુદ્ધ બહુ કડક એક્શન લેવામાં આવશે અને નજીકના દિવસોમાં બનાસકાંઠામાં જેટલા પણ આવા ગેરકાયદેસર લકી ડ્રો કરતા હશે એને વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને પાછા સુધીના પણ પગલાં લેવામાં આવશે. લોકોએ જેને ટિકિટ ખરીદી લીધેલી હશે તેના પાછા નાણાં મેળવી શકે છે. જે લોકો પાસેથી તમે જેની પાસેથી ટિકિટ લીધી એની પાસેથી પાછા નાણાં મેળવી લો, અને જો આ લોકો પાછા નાણાં ના આપે તો પણ તમે પોલીસ સ્ટેશનમાં આવીને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. એટલે એ પણ વિનંતી છે કે તમે તમારા પાછા નાણાં લઈ લેજો, જેથી કરીને તમારા રૂપિયા વેડફાય નહીં. કેટલા ડ્રો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને બીજા અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે 2 ડ્રો વાળા ઉપર મેં ગુના દાખલ કરાવેલા જાતેથી, અને બીજા એવા મારી પાસે હજી 4 લોકો છે, 4 ડ્રો વાળા છે કે જેના વિરુદ્ધ અત્યારે મારી તપાસ ચાલી રહી છે, અને આના વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવામાં આવશે. કરી દેવામાં આવે. હા, અત્યારે એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ ચલાવી રહ્યા છે અને એની ટૂંક સમયમાં અટક થશે. થરાદ ડીવાયએસપીએ જણાવ્યું કે આ ડ્રો ગેરકાયદેસર છે અને આવા ડ્રોની લાલચમાં પ્રજાજનોએ ન આવવું જોઈએ. લોકોએ પોતાના દાગીના વેચીને પણ આ ડ્રોની ખરીદી કરી છે તેવું તેમના ધ્યાનમાં આવ્યું છે. આ ડ્રો કરનાર સામે તેમણે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો છે અને હજી પણ બીજા ડ્રો કરનારા સામે તપાસ ચાલુ છે અને તેમની સામે પણ આ જ પ્રકારે ગુનો દાખલ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે આ પ્રકારે કોઈ પણ ડ્રોની ટિકિટની ખરીદી કરી હોય તો તેમણે પોતાના નાણાં પાછા લઈ લે. આવા ડ્રો થવાના નથી અને જો ટિકિટના નાણાં પાછા ન આપે તો તેમની સામે પોલીસ ફરિયાદ કરો, જેથી પોલીસ તેમની સામે કાર્યવાહી કરી શકે. ઉલ્લેખનીય છે કે ગૌશાળા, શિક્ષક અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરીને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા આરોપીઓ જ્યારે આ ડ્રો કરવાનું હોય છે ત્યારે અલગ અલગ કાર્યક્રમો રાખતા હોય છે, જેની જાહેરાતો કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં નામાંકિત ગુજરાતી ગાયકોને પણ બોલાવવામાં આવે છે અને આ સમગ્ર કાર્યક્રમનું YouTube પર લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવે છે. આમ આવા મોટા કાર્યક્રમ રાખીને લકી ડ્રોમાં લોભામણી લાલચ આપી અને આયોજકો રૂપિયા 299-399માં લોકોની ટિકિટનું વેચાણ કરે છે. આ કૌભાંડમાં રૂપિયા 300ની ટિકિટ ખરીદીને 25 લાખ જીતો જેવી લોભામણી જાહેરાતો આપવામાં આવે છે અને આ લકી ડ્રો ચલાવતી ગેંગે અત્યાર સુધીમાં કરોડો રૂપિયા લોકોના ખંખેરી લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.